હવે ગુજરાતમાં તપાસના નાટકો શરૂ થશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। હવે ગુજરાતમાં બ્રિજના ચેકિંગના નાટકો શરૂ થશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। હવે અધિકારીઓને એટલે કે નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। હવે સરકાર સંવેદનશીલ છે એવું બતાવવામાં આવશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। હવે તપાસના નાટકો થશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। હવે એસઆઈટી નામની જે નાટક કંપની છે એ તપાસની દિશા અને દશા બતાવશે કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। અરે સાહેબ, બ્રિજ નથી તૂટ્યો, તમારી એટલે કે અધિકારીઓની વ્યવસ્થા પરથી આખા ગુજરાતનો વિશ્વાસ તૂટી ગયો છે કારણ કે મહિનો ના થાય, 2 મહિના ના થાય ત્યાં ગુજરાતમાં તમારા પાપે, તમારી સિસ્ટમના ભોગે ક્યાંક માસૂમો એ મોતને ભેટે છે। 4-4 લાખની સહાયની વાત કરવા કેટલાય મીડિયાના કેમેરામાં ભાષણ ઠોકવા આવશે પણ એમને એ શરમ નહીં આવે કે મરી ગયા છે એમના પરિવારનો શું વાંક। કારણ કે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો છે। તમારા ઘરના કે પરિવારમાંથી કોઈનું મોત નથી થયું એટલે તમને માત્ર આ સમાચારોમાં રસ છે પણ જેને પોતાના મોભી ગુમાવ્યા એને તો જઈને પૂછો કે એની વેદના શું છે। એને માત્ર બ્રિજ તૂટવાથી આખું પરિવાર ગુમાવ્યો છે। એ છતાંય દંફાસો મરાશે કે આનો વાક હતો અને ભલાઈ કરીને એવું તો ન જ કહેતા કે બ્રિજ એ કોંગ્રેસના સમયમાં બન્યો તો। આવું કહેશો તો તમને તમારી માણસાઈ પર લજ્જા અને શરમ આવવી જોઈએ। એટલે આવી વાત તો ન જ કરતા કે બ્રિજ એ કોંગ્રેસના સમયમાં બન્યો હતો કારણ કે વારંવાર પર તમને કોંગ્રેસ અથવા તો જૂની વાતો કહી અને લોકોને ભટકાવવાનું અને એમની દિશા બદલવાની તમને જોરદાર ટેકનિક છે। ભલાઈ કરીને આવું ન કરતા। દીક્ષિત, આજની ઘટના બહુ દુઃખદ।